નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય મધ્યાહન સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ વડોદરાથી મહત્વના અહેવાલ મળી રહ્યા છે. વડોદરામાં સતત ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો દેખાઈ રહ્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સરકારી ચોપડે ડેન્ગ્યુના માત્ર 25 જેટલા દર્દીઓ નોંધાયા છે, પરંતુ સાચી હકીકત અલગ જ છે, કારણ કે ડેન્ગ્યુના દર્દીઓનો સાચો આંકડો હજુ પણ વધુ નોંધાયો છે. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર. અમિત, એક તરફ ડેન્ગ્યુના કેસમાં વડોદરામાં સતત વધારો અને બીજી બાજુ સરકારી ચોપડે ફક્ત 25 જેટલા દર્દી. જુઓ, જ્યારે રોગચાળો કે બીમારી ફેલાતી હોય ત્યારે સરકારી ચોપડો કંઈક અલગ જ કહેતું હોય છે અને ડેન્ગ્યુના કેસમાં પણ આવું જ છે. વડોદરામાં દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુના કેસીસમાં સતત વધારો થયો છે. ન માત્ર દિવાળીના કેસીસમાં પરંતુ દિવાળીના સમયમાં, પરંતુ છેલ્લા 1 મહિનાથી વડોદરામાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. પાણીજન્ય રોગ કહેવાય છે, મચ્છરોથી ફેલાતી આ બીમારી છે અને વડોદરામાં તેનો વાવર છેલ્લા 1 મહિનાથી જોવા મળી રહ્યો છે. આ સરકારી હોસ્પિટલની ભીડ છે. વડોદરામાં ચેપી રોગ સહિત એસએસજી છે, ગોત્રી હોસ્પિટલ છે, તમામ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો હાલના દિવસોમાં સ્વાભાવિક છે, સામાન્ય બની ગયા છે, કારણ કે રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉચક્યું છે અને તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે અને તેને કારણે સારવાર લેવા માટે આ રીતે સરકારી હોસ્પિટલ તેઓ પહોંચી રહ્યા છે. ડેન્ગ્યુના અત્યાર સુધી વડોદરામાં સરકારી આંકડાની જો વાત કરવામાં આવે તો 25 જેટલા કેસીસ નોંધાયા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે, કારણ કે ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દી ખૂબ વધારે છે, પરંતુ જે દર્દીઓ સરકારી હોસ્પિટલમાં આવે છે તેમને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે અને ડેન્ગ્યુના જે લક્ષણ ધરાવતા દર્દીઓ છે તેમાં પણ સતત વધારો થયો છે. અહીંયા ડેન્ગ્યુના જેટલા દર્દી આવી રહ્યા છે તેમને સારવાર આપતા જે તબીબ છે, ડોક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સર, ડેન્ગ્યુના કેસીસ છેલ્લા ઘણા દિવસથી ખૂબ વધ્યા છે, તેના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ એકચ્યુઅલી જે સિઝનલ ફીવર કહેવાય કે જેને વાયરલ ફીવર આપણે સાદી ભાષામાં કહીએ, તો એના કેસો મેક્સિમમ પ્રમાણમાં જોવા મળે છે. જે પૈકી જ્યારે તપાસ કરવામાં આવે, લેબોરેટરી તપાસ, તો રોજના 2 થી 3 કેસ ડેન્ગ્યુના પણ આપણે ત્યાં જોવા મળી રહ્યા છે. સર, પાછલા 1 મહિનાની વાત કરવામાં આવે તો કેટલા કેસીસ અત્યાર સુધી વડોદરામાં નોંધાયા છે? તમારી આ જ હોસ્પિટલમાં કે અન્ય હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં આંકડો કેટલો? નહીં, અન્ય હોસ્પિટલનો હું ન કહી શકું. એ બધા જ હોસ્પિટલના આંકડા કોર્પોરેશનમાં કલેક્ટ થાય અને ત્યાંથી તમને એકત્રિત ફિગર મળી શકે. આપણે ત્યાં મેં કીધું એ પ્રમાણે રોજ ડેઇલી ઓપીડીમાં લગભગ 100 થી 125 પેશન્ટ આવતા હોય, જેમાંથી મેં જે વાયરલ ફીવર કીધું એના 30-40 પેશન્ટ હોય અને એમાંથી 2 થી 3 કેસ ડેન્ગ્યુના પણ મળતા હોય છે. આ વખતે ડેન્ગ્યુના કેસીસમાં વધારો થવાનું મુખ્ય કારણ આપ શું માનો છો? આ વખતે મલેરિયાના કેસ કમ્પેરેટિવલી ઓછા છે અને ડેન્ગ્યુના કેસ વધારે છે. મચ્છરજન્ય રોગ છે. હવે એમાં જે મચ્છર હોય એનાથી જે રોગ થતા હોય એ થાય. એટલે જે ડેન્ગ્યુનો મચ્છર છે એ સ્વચ્છ પાણીમાં અને સારા ઘરોમાં પણ જોવા મળતો હોય, જ્યારે જે મલેરિયાના મચ્છર છે જે ગંદા પાણીમાં ખાડા ખાબોચિયામાં ઉત્પન્ન થતા હોય, તો બની શકે કે આ વખતે મલેરિયાના મચ્છરની ઉત્પત્તિ ઓછી થઈ હોય, એના કારણે કેસ ઓછા મળી રહ્યા છે. ડેન્ગ્યુના મચ્છરની ઉત્પત્તિ વધારે હોય તો ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. તો આ સરકારી હોસ્પિટલના જે તબીબ છે તેમની વાત છે, તેમનું કહેવું છે કે આ વખતે મલેરિયાની સરખામણીમાં ડેન્ગ્યુના કેસીસ વડોદરામાં વધારે જોવા મળી રહ્યા છે અને સરકારી હોસ્પિટલો જે ડેન્ગ્યુના દર્દીઓ છે તેનાથી ઉભરાઈ રહી છે. ન માત્ર સરકારી પરંતુ ખાનગી હોસ્પિટલમાં સરકારી કરતાં પણ વધારે દર્દીઓ એડમિટ થઈને સારવાર લઈ રહ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે ડેન્ગ્યુના કેસીસ આ વખતે વડોદરામાં વધારે જોવા મળી રહ્યા છે અને તેની પાછળનું કારણ કોર્પોરેશનની બેદરકારી પણ હોઈ શકે, નાગરિકોની પણ બેદરકારી હોઈ શકે, કારણ કે સ્વચ્છ પાણીમાં જોવા મળતા હોય છે, પરંતુ અવેરનેસ માટે જે પ્રોગ્રામ કરવા જોઈએ ડેન્ગ્યુને લઈને તે અત્યારે વડોદરામાં કોર્પોરેશન તરફથી નથી જોવા મળી રહ્યા અને તેને કારણે ડેન્ગ્યુના કેસીસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આભાર અમિત, તમામ જાણકારી બદલ. તો વડોદરામાં નોંધપાત્ર રીતે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રકારે અહીં રોગચાળો વકરી રહ્યો છે તેની સામે સરકારી ચોપડે ફક્ત 25 જેટલા દર્દીઓ નોંધાયા છે. એટલે આ જે તફાવત જોવા મળી રહ્યો છે તેને લઈને પણ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે.
બીજી બાજુ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના ઉકરડા ગામમાં નવા રોગના પગલે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામના 500 જેટલા લોકોના હાથ પગના સાંધા પકડાઈ જવાની ફરિયાદ ઊભી થઈ છે. બીજી બાજુ સતત વધી રહેલા કેસને લઈને આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે. ત્યારે આ કયા રોગના કારણે થઈ રહ્યું છે તે આરોગ્ય વિભાગ પણ નક્કી કરી શક્યું નથી. તો વળી વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરાએ પણ આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. નજર અન્ય સમાચાર તરફ. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. લાભ પાંચમથી સરકાર મગફળીની ખરીદીનો પ્રારંભ કરશે. આ માટે રાજ્યભરમાં 140 જેટલા કેન્દ્ર પર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી સરકાર 10 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ટેકાના ભાવે મગફળી વેચવા 2 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી પણ દીધું છે. તો વળી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવકની શરૂઆત થઈ ચૂકી છે. યાર્ડમાં 1.5 લાખ ગુણી જેટલી આવક નોંધાઈ છે. તો વળી માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી. મહત્વનું છે કે યાર્ડમાં મગફળી સાથે અન્ય જણસીની પણ આવક નોંધાઈ છે. મગફળી સહિત અન્ય જણસની આવક વધતા બજારના ભાવમાં ઘટાડાની આશંકા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રભરમાં મગફળીની આવક ખૂબ જ થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ જે માર્કેટ યાર્ડમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બહારના જે દ્રશ્ય છે, જ્યાં લાંબી કતારમાં અત્યારે વાહનો દેખાઈ રહ્યા છે. કોઈકમાં મગફળી છે તો કોઈકમાં બીજી જણસ છે. ન માત્ર મગફળી પણ બીજી જણસ લઈને પણ ખેડૂતો અહીં માર્કેટ યાર્ડમાં પહોંચતા હોય છે. ત્યારે આ વખતે સરકારે પણ એક જાહેરાત કરી છે કે સરકાર લગભગ 10 લાખ ટન જેટલી જે મગફળીની આવક છે તે ખરીદશે. આ જાહેરાતથી ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે. પણ એક આશંકા એ પણ સેવાઈ રહી છે કે માર્કેટ જે ભાવ છે તે ઘટીને આવશે. જે એપીએમસી બજારો છે જ્યાં બોલી લગાતી હોય છે તે બોલી ઓછી લગાવવામાં આવશે. ત્યારે હાલ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અંદાજિત 50,000 થી વધુ ખેડૂતોએ રાજ્ય સરકારની જે રજીસ્ટ્રેશન છે, જે જાહેરાત કરી છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને ખાસ કરીને અત્યારે માર્કેટ ભાવ અને સામે જે સરકાર ખરીદી કરી રહી છે તેમાં અત્યારે એક ખેડૂતો અસમંજસતામાં પડ્યા છે કે તેઓ ખાસ કરીને પોતાનો જે જણસ છે તે કોને વેચે, માર્કેટિંગ યાર્ડમાં વેચે કે પછી સરકાર દ્વારા જે ટેકાના ભાવ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં વેચે. આ તમામ જે અસમંજસતા વચ્ચે એક સારા સમાચાર છે કે જે ગતિવિધિ ક્યાંક ને ક્યાંક રહી હતી એ ગતિવિધિ હવે વધી છે. આર્થિક ગતિવિધિ વધી છે. ન માત્ર રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડની આ જ પ્રકારની સ્થિતિ છે. લાંબી કતારોમાં જે વાહનો છે ઊભા છે. મગફળી અને એના સહિતની બીજી બધી જે જણસીઓ છે તે સ્પષ્ટપણે ખેડૂતો લઈને આવી રહ્યા છે. સરકારથી ખુશ દેખાઈ રહ્યા છે ખેડૂતો. જે રીતે સરકારે જાહેરાત કરી છે આવતીકાલથી લાભ પાંચમ ની જે વિધિ છે, જે શરૂઆત છે તે શરૂ કરવામાં આવશે. કેમેરા રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રી સાથે બેઠક યોજી. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ખેડૂતોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. વધુમાં 14 જેટલા પ્રશ્નોનો નિકાલ કરવાની પણ માંગ થઈ. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને કુદરતી આફતોના કારણે થયેલ નુકસાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી વળતર આપવાની માંગ કરવામાં આવી. સાથે જ ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેની પણ માંગ કરવામાં આવી. તેમજ ખેત ઓજારો પર લગાવવામાં આવી રહેલા જીએસટીને રદ કરવાની રજૂઆત પણ અહીં કરવામાં આવી. એટલે આ વખતે મિનિમમ 200 મણ ચણાની ખરીદી થાય અને વહેલાસર શરૂઆત થાય તે પણ એક મુદ્દો હતો. બીજા નંબરની વાત જોઈએ તો મોંઘવારી પ્રમાણે જે ભાવ વધી રહ્યા છે, દેશની જે જીવનની દરેક વસ્તુની મોંઘવારી વધે છે, એ પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધતા નથી. તો એ ભાવ વધારાની પણ માંગણી હતી કે જે મોંઘવારીની જે સરકાર ગ્રાફ બનાવી રહી છે એ જ પ્રમાણે ટેકાના ભાવમાં ખેડૂતોની જણસના ભાવ વધવા જોઈએ. અને સહાયની અગત્યની વાત કે આ વખતે લગભગ સૌરાષ્ટ્રની અંદર 33% વધારે
દરેક ખેડૂતોને નાની મોટી નુકસાની થયેલી છે. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ થાય અથવા સરકાર જે સહાય ચૂકવી છે માત્ર 4 જિલ્લામાં ચૂકવી છે, તો એ મેક્સિમમ વધારે ખેડૂતોને લાભ મળે અને દરેક ખેડૂતોને સૌરાષ્ટ્રના આ ખેડૂતોને આ સહાયનો લાભ મળે તેની પણ એક અમારી માગણી હતી. બનાસકાંઠા જિલ્લામાં રવિ પાકની વાવણી સમયે જ રાસાયણિક ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સિઝન સમયે જ સરદાર અને ઇફકોમાંથી ખાતર ન આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અસહ્ય ભાવ વધારા બાદ હવે ખાતરની અછત ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોને કાળા બજારમાંથી ખાતર ખરીદવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. બીજી બાજુ બનાસકાંઠાના ભોરલ ગામ પાસે કેનલમાં ગાબડું પડ્યું. કેનલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો વળી આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે નુકસાની પણ ભીતિ સર્જાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો છે. રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક પ્રેશર સર્જાતા વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના. તો વળી કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો. જગતના તાત માટે હવે માઠા સમાચાર આવી રહ્યા છે. મહત્વનું છે કે આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિયાળાની શરૂઆત વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે એક તરફ રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે કમોસમી વરસાદની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો વરસાદની આગાહી પગલે ખેડૂતોને જે પોતાનું જે પાક છે તે ખુલ્લામાંથી લઈને તકેદારી રાખવા માટે પણ તેમને જાણ કરવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જો વરસાદ ખાબકશે તો ઠંડીનો ચમકારો પણ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. સાથે જ કહી શકાય જો વરસાદ કમોસમી માવઠું આવશે તો મોટી સંખ્યામાં ખેડૂતોના પાકને નુકસાન થશે. સાથે સાથે બીમારી પણ, રોગચાળો પણ વધશે તેવું લાગી રહ્યું છે, કારણ કે બેવડી ઋતુમાં ચોક્કસથી કહી શકાય કે રોગચાળાનું પ્રમાણ પણ વધશે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો પણ વધી શકે છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં આજથી વધુ એક વખત રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે હવે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે, જે અંતર્ગત હવે લોકોના ઘરે ઘરે જઈને કોરોનાની રસી આપવામાં આવશે. રાજકોટમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે. શહેરની ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં એક એવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે કે જે ઇન્ડો અમેરિકન સંસ્થાએ કરી છે, જેની માટે 3.5 કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તેનું સ્ટ્રક્ચર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેનું સ્થળાંતર પણ કરી શકાય. તો વળી આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર એ જ પ્રાથમિકતા હશે. રાજકોટનું જે નવીન જે ટેન્ટ બની રહ્યું છે, ખાસ તો સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર છે તે અલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. 3.5 કરોડના ખર્ચે આ જે સંભવિત જે ત્રીજી લહેરને લઈને જે આ ટેન્ટ છે તે બનાવવામાં આવી રહ્યું છે. ઇન્ડો અમેરિકા સંસ્થા દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે ટેન્ટ છે નું નિર્માણ થઈ રહ્યું છે. હું આપને દ્રશ્ય દેખાડીશ આ ટેન્ટના અંદરના કે જ્યાં દર્દીઓ દાખલ થઈ શકે છે.
જે રીતે સંભવિત ત્રીજી લહેરની ચર્ચાઓ અત્યારે સામે આવી રહી છે, ત્યારે તેને લઈને રાજકોટ તંત્રએ ક્યાંક ને ક્યાંક અલર્ટ મોડ દાખવી અને તૈયાર કરવાનો જે નિર્ણય છે તે કર્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અનેક વિશેષતાઓ સાથે આ જે ટેન્ટ છે તે બનાવવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજ્યનું પ્રથમ ટેન્ટ છે. સીધા જ આપણી સાથે પ્રોજેક્ટ મેનેજર છે, એમની સાથે વાત કરશું. તેઓ શું જણાવી રહ્યા છે, આ ટેન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર શું કહી રહ્યા છે. क्या नाम है आपका? माय नेम इज़ जयपाल. मैं पीटी मेडिकल से बिलोंग करता हूँ एंड ये बढ़िया प्रोजेक्ट है और बढ़िया किस प्रकार की तैयारी हो रही है यहाँ पर अभी? बहुत बढ़िया तैयारी हो रही है. 10 से 15 दिन से ये तैयार हो जाएगा एंड कितने कितने टेंट बनाए हुए हैं? हमने तो 100 से ज़्यादा बना दिए हैं. ये पूरे भारत में 100 पर, गुजरात में कितने हैं बनाए? गुजरात में ये पहला ही है और एंड आर्मी में बहुत ज़्यादा बना दिया हमने एंड बढ़िया प्रोजेक्ट है ये. और ये इंडो अमेरिकन जो संस्था है किस प्रकार से ये काम करती है? ये बहुत अच्छा काम करती है और सहयोगी काम है और बहुत बढ़िया काम करती है ये. राजकोट में अभी ये जो कंपाउंड में कितना टेंट बनाया है आपने? राजकोट में अभी फर्स्ट प्रोजेक्ट है एंड 4 ही अभी बने हैं हॉस्पिटल. मतलब एक हॉस्पिटल बनेगा जहाँ पे बढ़िया बनेगा, वो भी बनाएंगे बढ़िया. एक टेंट में कितने 25 आ जाएंगे बेड आएंगे एक टेंट के अंदर. और सुपरविजन कैसे होता है? आप जिला कलेक्टर आते हैं या क्या? हाँ, सारे आते हैं, देखते हैं बढ़िया. और प्रोजेक्ट की बात करें तो और क्या खासियत है प्रोजेक्ट में? खासियत ये है कि बढ़िया फैसिलिटीज मिलती हैं इसमें और कुछ नहीं. बढ़िया फैसिलिटी में किस प्रकार की फैसिलिटी मिल सकती है इसमें? इसमें वॉशरूम वगैरह एंड एसी वगैरह बढ़िया एंड बढ़िया सर. સ્પષ્ટપણે ખૂબ જ તાબડતોડ ક્યાંક ને ક્યાંક તૈયારી થઈ રહી છે. ફરી એક વખત આપને દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ. જે ઇન્ડો અમેરિકન સંસ્થાએ ક્યાંક ને ક્યાંક આ ટેન્ટ બનાવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે સુપરવિઝન કરતા હોય છે. આ ટેન્ટની વિશેષતા એ છે કે આ ટેન્ટ મૂવેબલ છે, એટલે કે કોઈ પણ જગ્યાએ આ ટેન્ટ લઈ જઈ શકાય. આ જે સ્ટ્રક્ચર છે તે જે કહી શકાય કે આ આર્મીમાં ઉપયોગ થતું હોય છે અને આ તમામે તમામ જે અત્યારે આ જે ટેન્ટનું જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે થઈ રહી છે. 10 થી 15 દિવસમાં જે ટેન્ટની જે તમામ જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે. આ ટેન્ટને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા તંત્ર પણ ખૂબ જ એક સક્રિયતા દાખવી રહ્યું છે, કારણ કે રાજ્યમાં લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે અને 9 નવેમ્બરે અરજી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે અત્યાર સુધીમાં લોકરક્ષક દળમાં ભરતી માટે 9.70 લાખ અરજી આવી ચૂકી છે. મહત્વનું છે કે લોકરક્ષક દળની 10,459 જગ્યા પર ભરતી કરવાની છે. તેની માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાશે અને જે પરીક્ષાર્થી ફિઝિકલ પરીક્ષામાં પાસ થશે તેઓ લેખિત પરીક્ષામાં આગળ વધશે. અમદાવાદના ઘાટલોડિયામાં દિવાળી ટાણે થયેલી ડબલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ઝારખંડથી અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ ઘાટલોડિયા ડબલ હત્યા કેસમાં ઝડપાયેલ બંને આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે કે જેઓએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની વાત કબૂલી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે તેઓની અટકાયત કરી છે. ત્યારે સીસીટીવીમાં ટોપીવાળા શકમંદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગાંધીનગરના કલોલમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીને 9 નવેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આરોપીએ ખાતરજ ચોકડી નજીક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. ત્યારે આ મામલે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને સાંતેજ પોલીસે નરાધમ વિજય ઠાકોરને ઝડપી લીધો. જે બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરાતા પોલીસ રિમાન્ડમાં આરોપીને મોકલી અપાયો છે.
સુરેન્દ્રનગરમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ધોલેરા અને વટામણ રોડ પર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો ઈજાગ્રસ્તમાં ધોલેરા પાસેના સાંઢીડા ગામના વતની છે અને અન્ય એક કારમાં અમદાવાદનો પરિવાર હોવાની વાત સામે આવી રહી છે. બીજી બાજુ દિવાળીના તહેવારમાં ફરવા માટે નીકળેલા અમદાવાદના પરિવારને મોરબીના અકસ્માતનો ભોગ બનવાની હાલત આવી છે. વાંકાનેરના કણકોટ નજીક કૂવામાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા. તો વળી કારમાં સવાર અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા હતા. તો વળી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, છતાં સુરત શહેરના કેટલાક પેટ્રોલ પંપ પર વધુ રૂપિયા વસૂલી ઓછું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીને મળી હતી. આ ફરિયાદના પગલે તેઓ એક્શન મોડમાં આવ્યા અને શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર જાતે જ પોતાની કારમાં ડીઝલ પુરાવા પહોંચ્યા. આ દરમિયાન ઓછું ડીઝલ આવતા કાર્યવાહી કરી પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરશ્રીને ફોન કરતા ટોલ માફવાળા પુરવઠા વિભાગવાળા મામલેદાર સૌ લોકો અહીંયા આવી ગયા હતા. આવીને પહેલાં અમે સ્ટોક રજિસ્ટર ચેક કર્યું. સ્ટોક રજિસ્ટર ચેક કરતાં છેલ્લા 3 તારીખથી સ્ટોક રજિસ્ટર મેન્ટેન હતું જ નહીં. આમ લંબી દરેક પંપવાળાએ જે દિવસે પેટ્રોલની ટેન્ક આવે એની ગાડી આવે તે દિવસે જેટલો સ્ટોક આવે એટલો એને રજિસ્ટરને મેન્ટેન કરવો પડે. આવું કોઈ જાતનું મેન્ટેન કર્યું ના હતું. અને જ્યારે અમે ચેક કરતા એને 15 ml 20 ml જેટલું ઓછું જણાતા અમે તાત્કાલિક એને સીલ કર્યો હતો. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી માટે સુરત ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર બને તેમ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાસને પોતાની સાથે લઈ શકે છે. આ માટે ભાજપ પાસના નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સાથે સંપર્કમાં હોવાની વિગતો પણ મળી રહી છે. સુરતમાં પાસનું જોર વધુ છે, ત્યારે ભાજપનો આ દાવ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નિયંત્રણમાં રાખવામાં કારગર સાબિત થઈ શકે તેમ છે. મહત્વપૂર્ણ છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો, જે બાદથી ભાજપ સુરતમાં આપને કંટ્રોલમાં રાખવા સતર્ક બન્યું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાસને સાથે લઈ સુરતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનાવી શકે તેમ છે. ભારત વર્ષના રાજકારણને નવી ધારા આપનાર લાલકૃષ્ણ અડવાણી 95મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભાજપના પિતામહ લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વેંકૈયા નાયડુ તેમજ રાજનાથસિંહ મળવા પહોંચ્યા અને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી. વધુમાં તેઓના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પણ પાઠવાઈ. તો મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.